નવી સિવિલના ઇમરજન્સી વિભાગની કેસબારીમાં ઓપરેટર સમયસર હાજર નહીં થતા દર્દીઓને હાલાકી। એક ઓપરેટર હાજર હોય તો અન્ય ઓપરેટર બારીમાં નહીં મળતા હાલાકી। સુરતની નવી સિવિલ હોસ્પિટલ હવે રામ ભરોસે ચાલતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। નવી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના કેસબારીના ઓપરેટર ફાટીને ધુમાડી ચડ્યા હોય તેવા ઘાટ સર્જાયા છે। અહીં કેસબારીમાં બે ઓપરેટરની જગ્યાએ ફક્ત એક જ ઓપરેટર હોય, જેને પગલે દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડતી હતી। ઇમરજન્સી વિભાગમાં હોવાથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે। ઇમરજન્સી દર્દીઓની લાંબી કતાર લાગી છે, ત્યારે બીજી બાજુ કેસબારીમાં એક જ ઓપરેટર હાજર રહેતા તમામને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। જોડાઈ રહો અમારી સાથે, તાજા સમાચાર જોવા કલમ કી દાસ્તાન ન્યૂઝ ચેનલ સાથે।